વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરીએ ઉમેદવારો ઉમટ્યા છે। પક્ષનું મેન્ડેટ લઈને ઉમેદવારો પહોંચ્યા છે તો ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। જુદા જુદા વોર્ડના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્ય સંગ્રામ જેમાં ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચ્યા છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અનેક પાર્ટીના ઉમેદવારો અત્યારે હાલ ત્યાં જોવા મળી રહ્યા છે। તો કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો છે। છેલ્લી ઘડીએ નામ જાહેર પણ થયું છે, જેમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોની ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે। અમદાવાદના કલેક્ટર કચેરીના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જ્યાં અનેક ઉમેદવારો પહોંચ્યા છે। જુદા જુદા વોર્ડના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ વચ્ચે અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે, જ્યાં અનેક વિવાદો પણ અત્યારે હાલ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સ્મિત લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે અત્યારે અનેક ઉમેદવારો ત્યાં પહોંચ્યા છે, શું હાલની અપડેટ મળી રહી છે? ગુજરાતમાં મનપા નગરપાલિકા અને પંચાયતની જે ઇલેક્શન જે આવવાનું છે તેની જે અત્યારે જે લાસ્ટ તારીખ છે, જે છેલ્લી તારીખ છે તે આજે છે અને ફોર્મ જે છે તે 3 વાગ્યા પહેલાં ભરવાનું રહેશે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના અહીંયા જે ઉમેદવારોનો જે જમાવડો જોવા મળી રહ્યો છે, જે કલેક્ટર કચેરી છે તે ભરચક થઈ ગઈ છે અને અત્યારે જે ઉમેદવારો છે તે ખુશીથી જેને ટિકિટો મળી છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે। આજે જ્યારે ફોર્મની જે છેલ્લી તારીખ છે ત્યારની વાત કરીએ તો અત્યારે જે રીતના બધા જ જે ઉમેદવારો છે પોતાના જે વોર્ડના જે ઉમેદવારો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। આપણી સાથે જે ખાડિયાના જે ઉમેદવાર છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। તમારું નામ, તમારો પરિચય? પંકજ ભટ્ટ, ખાડિયાના કાઉન્સિલર છું। તમે આજે ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો? આગળની તમારી કાર્યરત શું રહેશે? ગઈ ટર્મ બી હું મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ખાડિયા વોર્ડમાંથી હતો। જે દિવસથી ખાડિયામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો એ દિવસથી અવિરત મારો લોકસંપર્ક ગ્રાઉન્ડ ચાલુ રહ્યો હતો અને પબ્લિકની વચ્ચે કાયમ રહ્યો છે। અને ખાડિયાની જનતા એ મારી મા છે, એટલે હું માની જતન કરું છું અને માની સેવા કરું છું। એ હૃદયથી જ હું કાયમ ખાડિયાની વચ્ચે રહ્યો છું। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને અત્યારે બધા જે છેલ્લી ઘડીએ છે તે ફોર્મ ભરવા આવી રહ્યા છે। કોંગ્રેસમાં એવું હતું કે કોંગ્રેસનું દર વખતે છે કે લાસ્ટ મોમેન્ટ ઉપર નામ જાહેર કરે છે અને ઉમેદવારી નોંધાવવાની હોય છે, શું કહેશો? એ કોંગ્રેસનું કોંગ્રેસ જાણે, એ બધું અમારામાં સિસ્ટમ નથી। એમને બીક હોય છે કે કંઈક પહેલું જાહેર કરીશું તો અંદર ખાને બધા ઉવાબો થશે, એટલે એ લોકો કાયમ એમનું મોડું જાહેર કરતા હોય છે, એમને અંદરથી બીક હોય છે। દરેક જે વોર્ડના જે અત્યારે જે ઉમેદવારો હોય છે તે અત્યારે ફોર્મ ભરવા આવી રહ્યા છે। આજે ફોર્મ ભરવાની જે લાસ્ટ તારીખ છે, જે છેલ્લી તારીખ છે, 3 વાગ્યા સુધી ફોર્મ ભરાશે। શું કહેશો? કારણ કે જે રીતના મેં તમને ફરીથી પ્રશ્ન પૂછું છું કે કોંગ્રેસની છેલ્લી વખત છેલ્લી ઘડીએ જે નામ જાહેર કરતા હોય છે, તમારું પણ એવી રીતના જે નામ જે લાસ્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું? અમારે તો કાલે અમને સાંજે કહી દીધેલું બધાને, એટલે અમારે એવી લાસ્ટ એવી સિસ્ટમ હતી। કાલે સાંજે અમને 4-5 વાગે બધાને ફોન કરીને જાણ કરી દીધેલી। તમે જે રીતના કીધું કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક બીક હોતી હોય છે, કઈ રીતનું હોય છે જણાવશો જરા? એ આપણે છેલ્લા મારી 56 વર્ષ થયા, મેં 40-45 વર્ષથી જોઉં છું કે જ્યારે બી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે છે ત્યારે એમના કાર્યાલય પર તોડફોડ થતી હોય છે, એટલે એમને એ બીક હોય છે। એટલે છેલ્લા ટાઈમે કાં તો એ લોકો ડાયરેક્ટ ફોન કરીને બી એમને કહી દેતા હોય છે। આવું આપણે અખબારના માધ્યમથી આપણે સાંભળેલું છે। જે ઉમેદવારોને જે ટિકિટો મળી છે તે અત્યારે ખુશીનો માહોલ મનાવી રહ્યા છે, અત્યારે કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે। જેને ટિકિટ નથી મળી તે અત્યારે ભાવુક થઈ રહ્યા છે, તેમને દુઃખ થઈ રહ્યું છે, શું કહેશો? એ કોંગ્રેસમાં હોય છે એવું બધું। ભારતીય જનતા પાર્ટીમાં તો ક્યાં કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે, એ કાર્યકર્તા તો એ આજીવન એ કાર્યકર્તા જ રહે છે। કોંગ્રેસમાં નેતા હોય છે, અમારામાં કાર્યકર્તા જ હોય છે। ભાજપમાં વિકાસ અત્યારે જે ગતિશીલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? અત્યારે કોંગ્રેસમાં અને ભાજપમાં ગઈકાલે એટલો તણાવ હતો કે કોને ટિકિટ મળશે, કોને નહીં મળે। અમુક લોકોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પછી ત્યારબાદ 5 વાગ્યા બાદ જે 9 થી 10ની વચ્ચે રાત્રે જ્યારે લિસ્ટ જાહેર કરવામાં આવી, શું કહેશો?
મેં પહેલાં બી તમને કીધું કે કોંગ્રેસનું કામ કરે, અમારે ભારતીય જનતા પાર્ટી આમાં શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે અમારે તો આ બધી સિસ્ટમમાં અમારે આવતું જ નથી. એ લોકોને બધું બી કોઈ ડાયરેક્ટ ફોન કરવાની સિસ્ટમ અમારે ત્યાં સિસ્ટમ છે જ નહીં. અત્યારે કોંગ્રેસમાં અને ભાજપમાં અત્યારે જે કલેક્ટર કચેરી જે ફોર્મ ભરવા આવી રહ્યા છે તેઓ લોકોને શું કહેવા માગશો? ભાજપની જે અવિરત વિકાસ ગાથા છે એને ચાલુ રાખીશું અને અવિરત અમે કરતા જ રહીશું. જે રીતના જે ખાડિયાના જે ભાજપ જે ઉમેદવાર છે તેઓ જણાવ્યું કે અહીંયા અત્યારે જે લોકોને જે ટિકિટ મળી છે તે અત્યારે ભાવુક થઈને જે અત્યારે અહીંયા કલેક્ટર કચેરી છે ફોર્મ ભરવા આવી રહ્યા છે અને આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે ઢોલ નગાડા સાથે હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે અત્યારે ઢોલ નગાડા સાથે જે છે તે ઉમેદવારો પહોંચી રહ્યા છે અને અત્યારે કલેક્ટર કચેરી છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ફૂલ જે છે તે અત્યારે લઈને પહોંચી રહ્યા છે, જે ઢોલ નગાડા છે અત્યારે વાગી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે રાજી ખુશીથી અહીંયા પહોંચી રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે હજી પણ થોડી નજીક જઈને બતાવે જે રીતના અત્યારે જે ઉમેદવારો છે તે અત્યારે પહોંચી રહ્યા છે. તેઓ લોકોની વાત કરીએ તો અહીંયા જે ઢોલ નગાડા છે તે વાગી રહ્યા છે. અત્યારે જે ઝંડા છે કોંગ્રેસના તે પણ લગાવવામાં આવી રહ્યા છે. જે ઢોલ નગાડા છે તે વાગી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો. હાર સાથે તે પહોંચી રહ્યા છે. કોંગ્રેસ નારા લગાવી રહી છે. તેની વાત કરીએ જે ઉમેદવાર છે તેની સાથે વાત કરીશું. જે ઉમેદવાર છે તેની સાથે વાત કરીશું. કોંગ્રેસ પક્ષના કોંગ્રેસ પક્ષે અમારે પર વિશ્વાસ મૂકી છે અને અમારે દરિયાપુરની 4 બેને પૂરી બહુમતી સાથે ચૂંટાઈ જાય છે. અત્યારે જે રીતના અહીંયા જે જમાવડો જોવા મળી રહ્યો છે, જે કોંગ્રેસના ઉમેદવારો હોય તે પણ અહીંયા પહોંચી રહ્યા છે ઢોલ નગાડા સાથે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો સીધા કલેક્ટર કચેરીના નજીક જે આભાર સ્મિત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ અમદાવાદ અને કલેક્ટર કચેરી વાત કરીએ તો અત્યારે હાલ ઉમેદવારોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે.